हेलो गाइस माय चैनल यहाँ पे लखन बोले हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर कान्जी तो हो जाती पसी माय ब्रदर विशिंग हैप्पी बर्थडे एंड तो आयो तो भाईओ ની બહેનો અમારા ભાઈઓ જેટલા છે કે બર્થડે અમારા ખૂટતા નથી અડધી અમારી ઓલી શું કહેવાય અડધા પૈસા તો અમારા કેકમાં વહી જાય છે આમાં એક ભાઈનો બર્થડે પતે તો બીજા ભાઈનો પતે તો ત્રીજા ભાઈનો અને બર્થડેમાં કેક તો કાપવી પડે ને જમવાનું અમે બંધ કરી દીધું પણ સમજી લ્યો કે કેક તો કાપવી પડે ને એ સુનિલ આમાં અડધી પોકેટ મની અમારી અડધો ખર્ચો તો અમારા કેકમાં જ વહી જાય છે અઠવાડિયામાં 2 વખત ના હોય કેક ઈ તો ચાલે જ બર્થડે ખાવાનું બંધ કરી દીધું અમે કેક બંધ This is a pataka. This is pataka and in viewer is the very pataka. Yeah. Oh. બધા કહેતા હશો કે મારા ફૂલ બર્થડે હોય અઠવાડિયે પણ હવે મારા ભાઈ અમારો કઈ વાત નથી ભાઈ તમારા ભાઈ અમને કઈ કયો એ વસ્તુ ખોટી છે બરોબર ને બર્થડે આવે એટલે ઉજવવાનો તો થાય જ છે અમારા ભાઈથી વિશેષ અમારા માટે કઈ નથી પૈસા તો આજે છે ને કાલ નથી પૈસા તો ગમે ત્યારે કમાઈ લે he speak to two line english only speak to english પૈસા nothing money is nothing money is no money matter brother is કલેજા હા બસ બે શબ્દ લકી ઇંગ્લિશ માં સ્પીક ટુ ટુ વર્ડ્સ ઇંગ્લિશ સોરી બ્રધર ઇંગ્લિશ નથી બોલતો એ હું આમાં ઇંગ્લિશ સોરી બ્રધર આઈ લવ કોલ કર સોરી બ્રધર મારા ભાઈનો કોલ મી એમ લે કોલ મી ટેલ કોલ યુ he message chat directly he call you no hi hello how are you no direct call me આજે અમારા ભાઈનો બર્થડે છે હે કાનજી ભાઈનો બર્થડે છે અમારા બધા ભાઈઓ મારા માટે ખાસ જ હોય છે પણ મજાકથી હટકે ભાઈચારા ઓન ટોપ સમજો છો તમે તમારો ભાઈનો ક્ષણ કેમ આવજો હેરસ્ટાઈલ એમ તો સારી લાગે તમારા ભાઈને લોકો હું પહેલેથી પેદા જ હારો થયો થેન્ક યુ વિજયભાઈ ડાભી એન્ડ રમાબેન ડાભી એ મારા મમ્મી પપ્પા છે એ બેને થેન્ક યુ હે એ બે હતા તો હું થયો ને એટલે એ બેને થેન્ક યુ બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર કાનજી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ He is my છોકરા he is Abu and VS Fashion Factory छोटा मालिक owner is VS Fashion Factory my छोटा बच्चा समझ गया टू वर्ड इंग्लिश बोल इंग्लिश આપણે આવડતું જ નથી સ્પીક ટુ ઇંગ્લિશ બોલ નોટ ઇંગ્લિશ બોલ હેલો હાઉસ યુ લવ યુ The next day. તો ભાઈઓની બહેનો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હોય તો આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે અને વ્લોગના બધા આડાવડા કટકા આવશે તો તમે બધું એડજસ્ટ કરી લેજો આજે છે લગન છે અમારા ભાઈ પાડોશી છે અને અમારા રિલેટિવ છે મારા બેનની છોકરીના લગન છે તો અમે જઈએ છીએ અહીંયા અને તમને બધાને ઘણા બધા ટાઈમ પછી હું તમને વ્લોગ બતાડીશ અહીંયા બધા હશે એટલે મારા ગ્રુપના કોઈ નહીં હોય કેમ કે એ લોકોને એની નથી વ્યવહાર સમજો તમે એટલે હું એકલો જ આવું હું મમ્મી અને બસ હું મમ્મી જ જાય છીએ બીજા કોઈ પાસે ટાઈમ નથી તો ચાલો આપણે મળીએ ત્યાં અને કન્ટિન્યુ રહેજો અને આજે તમારો ભાઈનો લુક જો કેમ લાગે આપણી દુકાનના કપડાં જ છે તો ચાલો બાય ટાટા અનિલભાઈનો ફોન આ બાજુ ચાવી ક્યાં રાખી આ હું વ્લોગ બનાવું છું નામ બોલ તારું આખું નામ બોલ રવિભાઈ માધવ તારું આમ કપડા બતાડ તો સ્ટાઇલમાં વાહ ભાઈ વાહ આગળ ભાઈ વાહ યાર તું તો હીરો જેવો લાગે છો વાહ ક્યા સીન હે કપડા મધુરમથી આ ભાઈ પાસેથી લીધા બીજે ભાઈ માં એ બીજે ભાઈ નહીં તને સારા લાગે તારે હીરોમાં જવું તો આપણે પિક્ચર બનાવી છે તારે આવું મારે બ્લોગ બનાવો તારે વ્લોગ બનાવો છે તો ઉપર આમ ફ્રન્ટ કેમેરો
તો બોલ તો ખરા કાંઈક. તો મને કે તમારી બોલ કાંઈક. એમ કે હલો. હેલો તો કાંઈક બોલ તો ખરા તો વ્લોગ બને ને. हेलो गाइस माय चैनल यहाँ पे लखन बोल रहे हैं मेरी દીદી કે પછી बोल ફૂલ ખાવાનું હોય હે? મોજ કરવાની. हाँ मोज करवानी બાકા જીકી. खाओ पियो ऐश करो मित्रों सब्सक्राइब करो मित्रों આ કોણ છે આ ભાઈ? પુનિત તને હું થાય છે? મને ચાચુ થાય સાચું થાય છે. हाँ પણ તે મને એમ કે તાર આખા કપડાં ક્યાંથી લીધા? પેલા મને લઈ દે હવે, મારે પહેરવા છે. डीजे भाई माथी है ने બધું રમતી લીધા डीजे भाई माथी તને એક નંબર લાગે તો મને નો લાગે ને યાર. હવે આમ જોજો તારા બૂટ ને કેમ છે એક નંબર. વાહ યાર, આ ડિઝાઇન ને તે પસંદ કર્યા હતા हाँ माँ पप्पा ये पसंद किया એમ છે. एक तो ब्लैक कैसे है ये हांजे पे એ એક નંબર લાગતું તું. भाई बता સલમાન ખાન જેવો લાગતો હતો તું. તને કોણ ગમે? क्या माँ હીરો કોણ ગમે? જલ્દી બોલ ભાઈ, બસ વહી જા. कल सुबह बर्फी नहीं जाना है હું ને મારો ભાઈનો હાડો છે. જો આ મારા ભાઈનો હાડો છે, પુનિતભાઈ માધણ. અમે લખી જાય વ્યવહાર. ઓલા ભાઈ વ્યવહાર લખવા બિહાર દીધા છે. કેટલો માલ આ ભાઈ છે? 40,000 રૂપિયા લઈને વહી જાઉં. 40,000 રૂપિયા લઈને વહી જાય, પણ પછી ખોટા મારે એવું ન કરાય. ચાલો હવે તમારો ભાઈ જઈએ ઘરે. અને કેમ કે લગન ચાલુ છે, પણ હવે આપણે નીકળી બતાવી. બહુ મોડું થઈ ગયું. તો તમારો ભાઈ આવીએ ઘરે. સવારનો ઘરે ગયો નથી તો જાઉં ઘરે. ચાલો ઘરે મળીએ કન્ટિન્યુ. તો ઘરે આવી ગયો છું. ઘરે આવી ગયો કપડાં બદલાઈ લીધા, કેમ કે વ્હાઈટ કપડાં છે ને બહુ મેલા થયા. કાલ રાત્રે પહેર્યા તો પાછા પહેરી લીધા. અને હવે જાઉં છું ડેમે. તો ડેમે આપણે ચણ નાખી દઈશું. અને આપણે પાસે છૂટા પૈસા નથી તો ડેમે જઈને પાછા આવીશું. લાવો દો. તો ચાલો હવે આપણે જઈએ ડેમે. ટાળા કન્ટિન્યુ. તમને લગ્નનો વ્લોગ પ્રોપર બનાવી ન હોય કોઈનું કારણ શું હતું ખબર? કે હું એને લખતો હતો એટલે જે વ્યવહારમાં આવે ને એ લખતો હતો. એટલે એ લખતો એટલે પછી એમાં આડાવડું થાય તો પછી આપણે ભોગવવાના રહીએ ને પૈસા. એટલે મેં કીધું ક્યાંય ધ્યાન નથી દેવું, સમજી ગયો. એટલે પણ હવે હું જાઉં છું ડેમે. તો આપણે ચકલાને પછી માછલીને ચણ નાખવા જઈએ. રેડી? તો લગન પતાવીને મેં તમને કીધું ડેમે આવી હતી કે આજે મારા મમ્મીને કીધું ને કે લોટ બાંધી દો. એટલે અમે અહીંથી વેચાતો લીધો. એક વખત છે ને આ વાંદરા લઈ ગયો હતો. તમારા હાથમાં જ ઝટકી ગયો હતો. મારા હાથમાંથી ઝટકી ગયો. વાંદરાના ફડાકા લાગે. માનવભાઈ તો છે હાંડિયા જેવો, એટલે માનવભાઈ પાસે ન થાય. એમાં ચકચકાટી આમ વ્યવસ્થિત એમાં ચકચકાટી વ્યવસ્થિત આપણે દાઢી બાઢીને થઈ ગઈ છે. હે ભાઈ, કેમ દાઢી બાઢી વ્યવસ્થિત થઈ ગઈ છે મારી? હા, તારો ભાઈ સ્માર્ટ લાગે ને. એક નંબર, કાંઈ ઘટે નહીં. કપડા આપણા વીએસ ફેશન ચેક. ફેક્ટરી. વીએસ ફેશન ફેક્ટરી. મેં
કપડાં પહેરો ને બધા આપણે શું જ જોતા હોય જોઈએ જ બધા ને યાર. કપડાં, આપણી દુકાનના કપડાં જોઈએ તો જવું આમ ખાલી જવું 1 નંબર ચોખ્ખું. તમારે લેવો હોય તો આવી ગયો આપણી દુકાને. આપણી દુકાન ઝાંઝેડા રોડ આવે ખબર છે ને તમને બધાને? ઝાંઝેડા રોડ ગાયત્રી સ્કૂલ એક્ઝેક્ટ સામે. હવે તમે લોટ નાખી લઈને પછી મળી. જા રહ્યા ભરે બતાવું જો ભગવાન હનુમાન દાદા જા હામું જોઈશ લોટ હામું બિસાડો હો છે ને ટાટા દેખાય છે જો ડેમ સ્થિર એકદમ શાંત. જો કેમ માનવભાઈ ખાલી નાખે ને એનો અવાજ આવે છે. ડબ્બા ડબ્બા સાલા બહેતા જાયગા છપ નિકલ યહાં સે ગાઈ. ફોટા બોટા હબ્બા વળ્યા અને વિડીયો બી 2-3 ઉતારી લીધા કેમ કે અહીંયા આવું ને એટલે કોઈ હોય નહીં. જો દેખાય છે તો કોઈ હોય નહીં ને તો મજા આવે વિડીયો બનાવવાની પછી ફોટા બોટા પાડવાની. અને મારો માનુભાઈ કોઈ ક્યારે વાતો ચીતો કરવામાં બીજી થઈ ગયો થોડીક વાર. ઓલો એમિલનો ફોન હતો કે બર્થડે નો હે કે જાવું છે મેં કીધું તો પેલા એના ઘરના ભેગો જઈ अच्छा અને જો તો મેં કીધું કાંઈ વાંધો નહીં બીજું તો હું इस મારો खूब કોલેજનો ફ્રેન્ડ इस खूबसूरती का राज देखो. આ તમને હે ને કોઈ નહીં બતાડે મારા સિવાય. આ બતાડે તમને તમારો ભાઈ વિરાટ ડાભી. હું અને મને જરાક કહેજો તો તમારો વાળ મસ્ત લાગે છે સાહિદ તો કઈ છે યાર સાહિદ તો બધી એમ અરે યાર. સાહિદ ઓહો સાહિદ ના વાળ બરાબર જ છે પણ આ એક સાઈડ હે ને આમ ઓલી બાજુ હોયા જાય છે બીજું કાંઈ નથી થતું. ત્યાંથી ઓલા હે ને ઓલી બાજુ ઓલું કાઈપું હે ને આ રીતના એટલે એ હા. બાજુ વયા છે બીજું એ કાંઈ બાજુ વધારે હોયા જાય પણ કાંઈ વાંધો નહીં. આપણે આ વખતે નેક્સ્ટ ટાઈમ હે ને આપણે બરાબર કરી લેવું. નહીં. 1 નંબર તો હવે નીકળી બતાડવાની વાત છે હો તો અલવિદા કરી દઈએ ડેમને. અને ફૂલ ફોટા આવે ઈ જોજો હા ફોટા પોસ્ટ કરીશું આપણે એક આ વખતે. ચાલો બાય.